નમસ્કાર, હું છું રામ મોરી. નવજીવન બુક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નવજીવન બુક્સમાં અમે વાત કરીએ છીએ નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકોની. આ પુસ્તકો સાથે તમને રૂબરૂ કરાવીએ છીએ, નાનકડો પરિચય આપીએ છીએ. આજે મારે જે પુસ્તકની વાત કરવી છે એ પુસ્તક છે @પોસ્ટ લાગણીની અક્ષરયાત્રા. લેખિકા શિલ્પા દેસાઈ દ્વારા લખાયેલી આ એક પત્ર નવલકથા છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા શિલ્પા દેસાઈનો હાસ્ય નિબંધ સંગ્રહ પ્રકાશિત થયો છે, ત્યારે લખીશું શું, અને આ એમનું પહેલું પુસ્તક હતું. તો શિલ્પા દેસાઈને ગુજરાતી સાહિત્યમાં અને સોશિયલ મીડિયા પર વાંચનારા લોકો માટે એવી એક સમજ છે કે આ હ્યુમરના લેખિકા છે, હાસ્ય લેખિકા છે. પણ એ દરેક ભાવકો માટે એક સરપ્રાઇઝ પેકેજ છે આ પત્ર નવલકથા. પત્ર વિશ્વ સાહિત્યમાં, ભારતીય સાહિત્યમાં અને ગુજરાતી સાહિત્યમાં બહુ ગમતો પ્રકાર છે. લખનારા લોકોને પત્રો ખૂબ ગમતા હોય છે, પત્રો દ્વારા થતું સર્જન ખૂબ ગમતું હોય છે. તો અહીંયા હવે લેખિકાએ શું નવું કર્યું, એવો પ્રશ્ન આપણને થાય કે ચલો, વિશ્વમાં આટલા બધા પત્રો ઉપર લખાયું છે, ત્યારે શિલ્પા દેસાઈએ શું કર્યું છે. તો બહુ સામાન્ય દેખાતી આખી વાતમાં એક અસામાન્ય કન્વર્ઝેશન છે. એક નાયક છે સપ્તક, નાયિકા છે અંતરા, બંને એકબીજાને કાગળ લખે છે, પણ આ કોઈ લવ સ્ટોરી નથી. આ એક નિર્મળ મૈત્રીની વાર્તા છે. ટેગ વગરના સંબંધો, આવું તમે સાંભળ્યું હોય. કેટલાક સંબંધો એવા હોય છે કે જેનું નામ આપવાની જરૂર નથી. સપ્તક અને અંતરાનો એક એવો સુંદર મજાનો સંબંધ છે. એ કાગળો લખે છે ભારતમાં રહેતી અંતરા અને ન્યૂઝીલેન્ડ ને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં મુસાફરી કરતો પરિવાર સાથે સ્થાયી થયેલો નાયક છે સપ્તક. કાગળ લખે છે, કાગળ લખાતા જાય છે અને લખાતા કાગળોની અંદર એમનું જીવન ખુલતું જાય છે. ઘણા આપણા પોતાના લોકોની સાથે કંઈક પત્ર વ્યવહાર થયો હોય ને, ત્યારે તમે એક અનુભવ્યો હશે કે કાગળ વાંચતા વાંચતા તમને એમનો અવાજ સંભળાય. અહીંયા ભાવક જ્યારે પત્ર નવલકથા વાંચશે ત્યારે મને બહુ ખાતરી છે કે વાંચતા વાંચતા ધીમે ધીમે એના કાનમાં અંતરાનો એક અવાજ બનશે, સપ્તકનો એક અવાજ બનશે. એનું કારણ એ છે કે આ કન્વર્ઝેશન સામાન્ય નથી. આમ પત્ર વ્યવહાર વાંચો ને સાહિત્યમાં તો બહુ ગળચટ્ટી વાતો હોય, એકદમ આમ પ્રકૃતિની વાતો હોય, આમ સમયની વાતો હોય, લાગણીની એવી વાતો હોય કે એક પોઈન્ટ ઉપર પછી તમને બહુ ગળચટ્ટું લાગવા માંડે. તમને એમ થાય કે સ્થૂળ જીવન નથી. પણ આ પત્ર નવલકથાની બ્યુટી એ છે કે અહીંયા તમને એક નક્કર જીવન જોવા મળશે. રોજબરોજની તમારી જે ઘટનાઓ છે તમારા જીવનમાં, તમે છાપામાં કોઈ ઘટનાઓ વાંચો છો, પરિવાર સાથે, દૂરના સ્નેહીજનો સાથે ફોનમાં વાત કરો છો, ત્યારે જે કેટલીક તમને સમસ્યાઓ જોવા મળે છે, કેટલીક વાતો જોવા મળે છે, કેટલીક એવી વાતો જે તમે કહેવા ધારો છો છતાં કહી નથી શકતા, એ બધી વાતો બહુ રસાળ શૈલીમાં લેખિકાએ આ પત્ર નવલકથામાં આપી છે. ગુજરાતી સાહિત્યના કેટલાક સંદર્ભો, ભારતીય સાહિત્યના સંદર્ભો, કેટલાક મહાન પુરુષોના જીવનના સંદર્ભ અને અમદાવાદમાં ગુજરાતના કેટલાક, ભારતના પણ કેટલાક એવા જોવાલાયક સ્થળો, એનો ઉલ્લેખ, ભારતીય તહેવારોની વાત, આપણી જીવન પરંપરાની વાત. આમ કોઈ બેસાડીને હાથ પકડીને કહે ને તો કંટાળો આવે, તમને થાય કે આ ક્યાં સુધી આ ભાષણ કરશે ને હું સાંભળતો રહીશ. પણ અહીંયા આ પત્ર વ્યવહારમાં લેખિકાએ એ વાતોને એટલી સહજ રીતે આપી છે કે સામાન્ય વાચક, જેને કદાચ બહુ જનરલ નોલેજ નહીં હોય, એને પણ આ પત્ર નવલકથામાંથી પસાર થશે ત્યારે એવો કોન્ફિડન્સ આવશે કે મને ઘણી ખબર છે. એક સાથે ઘણી મોટી યાત્રામાંથી પસાર થયા હોવાનું સુખ આ પત્ર નવલકથા આપે છે. આ પત્રો લખાય છે, પોસ્ટકાર્ડ લખાય છે, એ પોસ્ટકાર્ડની હિસ્ટ્રી, બરાબર, જે સ્ટેમ્પ પેપર હોય, સ્ટેમ્પની વાત હોય કે પહેલો પોસ્ટકાર્ડ કોણે લખ્યું હતું એની વાત હોય, આ દરેક વાતો બહુ સુંદર રીતે આ નવલકથામાં આપી છે. ભારતીય તહેવારોનું પાછળનું જે લોજિક છે, તહેવારો જ્યારે પરિવાર સાથે તમે વિતાવો છો, પરિવાર સાથે માણો છો, તો એ તહેવારોમાં તમને કેવું સુખ મળતું હોય છે. બે લોકો જ્યારે હાથ પકડીને ખુલીને એકબીજા સાથે વાતો કરે ત્યારે એ સંબંધની બ્યુટી અને એ સુખ કેવું હોય છે, એ અહેસાસ આ નવલકથા કરાવે છે. તમારી સાથે એવું થયું હશે ને કે તમે બે મિત્રો એકબીજાની સાથે નજીક હો, એકબીજાની સાથે ખુલીને વાતો કરતા હો, પછી ધીમે ધીમે એ સંબંધમાં એકબીજાનો પરિવાર ઉમેરાતો જાય ને ક્યારેક તમને એકદમ નવાઈ લાગે કે તમારી ઓળખાણ કરતાં તમારા પરિવારની ઓળખાણ વધી ગઈ છે. એ એક મજાનું સુંદર સુખ દૃશ્ય આપતું સુખ પણ આ પત્ર નવલકથામાં છે. આ પત્ર નવલકથામાં મને બહુ આનંદ એ વાતનો છે કે અહીંયા ભાર નથી. બે લોકો ખુલતા જાય છે, પણ અહીંયા
સપ્તક જે નાયક છે એ પોતાના જીવનની વાતો ધીમે ધીમે લેખિકાને આપી રહ્યો છે, ખોલી રહ્યો છે. શરૂઆતમાં તમને એવું લાગે કે આ નાયક બહુ ખુલતો નથી, પણ અંત સુધીમાં નાયકે પોતાની બહેનની પ્રેગ્નન્સીની વાત હોય, કેદારનાથની યાત્રામાં મૃત્યુ પામેલા મા બાપની વાત હોય, કે બાળકને જન્મ નહીં આપી શકતી પોતાની પત્નીની ક્યાંક મૂંઝવણ હોય, પત્નીના મનમાં ક્યાંક ગૂંચવાયેલો એક અંધકાર હોય, એ વાત બહુ સરળતાથી નાયક નાયિકાને કહેશે અને નાયિકા પોતાને આવડે એવા જવાબો નાયકને આપી રહી છે. બે લોકોને ઉત્તરની સામે પ્રત્યુત્તર મળી રહ્યો છે. પણ જ્યારે નવલકથા પૂરી થશે ત્યારે તમને સમજાશે કે નાયકના દરેક જવાબો આપનારી નાયિકાના તો કોઈ પ્રશ્નો જ નથી, આવું તો શક્ય નથી. પણ એનો જવાબ લેખિકા અંતમાં આપે છે કે જ્યાં નવલકથા પૂરી થાય છે ત્યારે લેખિકા કહે છે કે આ કોઈ અંત નથી, આ છેલ્લું સ્ટેશન નથી, આ એક નાનકડો વિરામ લીધો છે, અલ્પ વિરામ છે. આગળની કથા કદાચ લેખિકાના મનમાં રમતી હશે અને બહુ જલ્દી આ કથા ભાવકો સુધી પહોંચે એવી શુભેચ્છા હું લેખિકાને આપું છું. તો ગુજરાતી સાહિત્યમાં જે આખો સાહિત્ય રસિક વર્ગ છે એ વર્ગ માટે આ નવલકથા છે. કંઈક જુદું જેને વાંચવું છે પ્રવાહ કરતાં એના માટે આ નવલકથા છે. અને મને એવું બહુ દ્રઢ વિશ્વાસ છે કે આ નવલકથા વાંચતા તમને થશે કે ચલો હું પણ મારા ગમતા કોઈ વ્યક્તિને પત્ર લખું. કારણ કે આ પત્રોમાં માગશર ને પોષની ગુલાબી ઠંડી છે, ચૈત્ર વૈશાખના તાપમાં પાકતી કાચી કેરી છે અને શ્રાવણ ભાદરવામાં જે સુખ નેવે વરસે છે એ સુખ તમારા સુધી આ પત્રો લઈ આવશે. તો તમે પણ તમને ગમતા કોઈ જણને પત્રો લખો. આ પત્ર નવલકથા વાંચો @પોસ્ટ લાગણીની અક્ષરયાત્રા, લેખિકા શિલ્પા દેસાઈ. અને નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલું આ પુસ્તક આપ નવજીવનની વેબસાઇટ પરથી પ્રાપ્ત કરી શકો છો. ઘરે બેઠા આ પુસ્તક મંગાવી શકો છો. આ પુસ્તક વાંચો અને વંચાવો @પોસ્ટ લાગણીની અક્ષરયાત્રા. થેન્ક યુ.